બચાવો અભિયાન ખેત તલાવડી થકી ખેડૂત જાતે પાણીની સમસ્યાનું સમાધાન કરે। ખેત તલાવડી બનાવવા માટે સરકાર તરફથી તમામ પ્રયાસો। ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના અથાગ પ્રયાસો। બનાસકાંઠામાં ઘણા સમયથી ભૂગર્ભ જળની ખૂબ જ મોટી સમસ્યા છે, ત્યારે આવી વિપરીત પરિસ્થિતિમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા એક ખેત તલાવડીનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેથી કરીને ખેડૂત પોતે પોતાના ખેતરમાં પાણીનો સંગ્રહ કરી શકે અને ભવિષ્યની પાણીની ચિંતાને દૂર કરવા માટેનો અભિગમ હવે આ શરૂઆત દિયોદર વિધાનસભામાં પણ શરૂ કરવામાં આવી છે। દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ દ્વારા પણ જળ બચાવો અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ આ બંને ધારાસભ્યોએ ભવિષ્યમાં પાણીનો બચાવ કઈ રીતે કરવો તેના માટે એક ઝુંબેશ ચાલુ કરી છે। આ ઝુંબેશમાં પ્રથમ પ્રાયોરિટી ખેડૂતોને બોર રિચાર્જ કઈ રીતે કરવા, ખેડૂતોના ખેતરમાં ખેત તલાવડી કઈ રીતે બનાવવી, એનાથી શું ફાયદા થાય છે। આમાં અનેક અવનવા પ્રયાસો થકી ભવિષ્યમાં ભૂગર્ભ જળની કોઈ તકલીફ ના રહે તેના માટેનો અભિગમ શરૂ કર્યો છે। આ બંને ધારાસભ્યો દ્વારા ડીસા અને દિયોદર વિધાનસભામાં જળ બચાવો અભિયાન દ્વારા ખેડૂતો પણ સહભાગી બને અને ભવિષ્યમાં પાણીની સમસ્યા ના થાય તેના માટે ખભે ખભો મિલાવી ખેડૂતો આગળ આવે અને જળ બચાવો અભિયાનમાં સરકારની ભાગીદારીથી ચાલો આપણે ભવિષ્ય માટે પાણી બચાવવાના અથાગ પ્રયાસો કરીએ। રિપોર્ટર રાજ કચ્ચર, બનાસકાંઠા। જોડાયા છે ડીસાના યુવા ધારાસભ્ય અને પાણીદાર નેતા કે જે ખેત તલાવડીના પ્રણેતા બન્યા છે અને જિલ્લામાં પાણીનો સંગ્રહ કરવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે। પ્રવીણભાઈ, શું કહેશો, જે પ્રકારે અનેક ખેડૂતો હવે પ્રેરાયા છે ખેત તલાવડી પ્રત્યે? બનાસકાંઠાની અંદર એવરેજલી ઓસંતર 25 ઇંચ વરસાદ પડે છે અને 25 ઇંચ વરસાદની અંદર ઘણીવાર એવું બને છે કે રણકાંઠે આવેલો છે, એટલે વરસાદ વધુ પડે તો પોતાની જળ સંગ્રહ ન હોવાના લીધે રણમાં વહી જતું હોય છે અને રોકવા માટેના ઉત્તમ ઉપાય એટલે ખેત તલાવડી બનાવી, જળ સંચય કરવું એટલે બોર રિચાર્જ કરવા અને કુવા રિચાર્જ કરવા। બિલકુલ, જે પ્રકારે આપણે વાત કરી 2015માં પણ આપણે ઘણું બધું પાણી વેડફી નાખ્યું, 2017માં પણ ઘણું બધું વર્ષો સુધી ચાલે એટલું પાણી વેડફી નાખ્યું, પરંતુ હવે જાગ્યા ત્યારથી સવાર અને આ બીડું પ્રવીણભાઈ ઝડપ્યું તો શું કહેશો? મોદી સાહેબે હંમેશા પ્રેરિત કર્યા છે કે આપણે જળ સંગ્રહ કરવો જોઈએ, જળ સંચય કરવો જોઈએ। રાજ્ય સરકારના મુખ્યમંત્રી અને પાણી સિંચાઈના મંત્રીશ્રી હંમેશા એ બનાસકાંઠાને એક આગવું સ્થાન અપાવવા માંગે છે કે અહીંનું પાણી અહીંયા જ રહે, ખેતરનું પાણી ખેતરમાં રહે, સીમનું પાણી સીમમાં રહે, એ માટે એક આ જળ અભિયાન છે અને આના આહુતિ આપવા માટે ખેડૂતો આગળ આવી રહ્યા છે। પ્રવીણભાઈ, ડીસા તાલુકામાંથી ખેત તલાવડીની શરૂઆત કરી હતી, દિયોદર વિધાનસભામાં આ સ્તર પહોંચ્યું છે, ધીમે ધીમે સરહદી વિસ્તાર સુધી પહોંચે। આપણે 300 થી વધારે ખેત તલાવડીઓના ઓપનિંગ કરી ચૂક્યા છો, 1000 થી વધારે કુવા રિચાર્જ કરાયા છે। હવે માત્ર ને માત્ર આપણું જે ભૂગર્ભ જળ છે કઈ રીતે બચાવવું તેના માટે ખેડૂતો પણ આગળ આવે અને આ વિસ્તારના યુવાનો પણ આગળ આવે। શું બિલકુલ, યુવાનો પણ આગળ આવી રહ્યા છે, ખેડૂતો પણ આગળ આવી રહ્યા છે। આપના માધ્યમ દ્વારા અમે આ જળ અભિયાનને લોકો સુધી પહોંચાડવાની અપીલ કરીએ છીએ અને લોકોને વિનંતી કરીએ કે આમાં જોડાય। બિલકુલ, આભાર પ્રવીણભાઈ, મારી સાથે જોડાયા હતા ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી કે જેઓ ખેત તલાવડીના પ્રણેતા બન્યા છે અને હવે ખેડૂતો પણ જાગૃત બન્યા છે કે પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવી અને આગામી સમયમાં પાણીનો સંગ્રહ કઈ રીતે કરવો, ભૂગર્ભ જળ કઈ રીતે સાચવવા તેના માટેના પ્રયાસો આ ધારાસભ્યો થકી થઈ રહ્યા છે। અહીંયા કેસાજી ચૌહાણ જે દિયોદર વિધાનસભાના ધારાસભ્ય છે અને ડીસા વિધાનસભાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને બંને અંતર્ગત અભિયાન શરૂ કર્યું છે પાણીને કઈ રીતે બચાવવું અને ભવિષ્યમાં ભૂગર્ભ જળ બચાવવું હશે તો આ પ્રકારના કામો કરવા જ પડશે।